મહાદેવ મહાદેવ. આજે સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટલ લેબોરેટરી ડે 2. આજે આપણે જોવું કે સોઇલમાં પોટેશિયમનું પ્રમાણ કેટલું છે અને એને કેવી રીતના મેજર કરી શકીએ. ઓકે હાલો બતાવો. હાલો આપણે કેટલી સોઇલ લેવાની છે? 5 ગ્રામ. 5 ગ્રામ નાખો. 5 આપણે લીધી 5 ગ્રામ થોડી જા દે. આ ભાઈ કાઢે છે 25 ml ન્યુટ્રલ નોર્મલ એમોનિયમ એસિટેટ. બરોબર ને મીના? મિક્સ કરો 25 ml ન્યુટ્રલ નોર્મલ એમોનિયમ એસિટેટ. સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટલ લેબોરેટરીમાં સાહેબે છે ને પરાણે એપ્રોન પહેરે. ટૂટું કંઈક તોડ નાખ્યું ભંગ નાખ્યું. કરનારા કેવું લાગે છે? હેલા રાત્રે તો હવે અત્યારે આપણે જઈએ છીએ શેકિંગ કરવા. હમણાં તમને કહું ખમો ચાલુ થાય ને એટલે દેખાડું કેવી મજા આવે. ચાલુ થયું. આ શું કરશો બારડા? શેકિંગ કે નો આપે પણ આપણા બારડભાઈ બેઠા જ છે. આ થઈ ગયું ભાઈ, થઈ ગયું. હેપી વેલેન્ટાઇન. ખૂટા જ નહીં આવે કઈ. શું છે? બાયોજાર. એ શું કરે? આ છે ને કોલસો હોય. બસ પછી જમીનમાં નાખવાનો. જમીનની ફળદ્રુપતા તમારે વધારે હોય તો એવું થાય છે. કઈ યાર ફિલિંગ નથી આવતી. ફિલિંગ છે વેલેન્ટાઇન નું કઈ છે નહીં ના આવતું એટલે દુઃખ લાગે છે. વેલેન્ટાઇન શું છે? વેલેન્ટાઇન એટલે VALAN. આપણા માટે કંઈ નથી. આપણે બજરંગ દળમાં ઠેક. હા કાલે જ હજી રીલ મૂકી હતી એને એટલે હું બજરંગ દળમાં જ છું. કોઈને કહેતા નહીં હો. કયો એડવર્ટાઇઝ માટે આવ્યું છે આપણી પાસે પૃથ્વીનો ગોળો. એડવર્ટાઇઝ માટે પૃથ્વીનો ગોળો. યસ. અમે છીએ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં. હા આમાં DAP સાથે આપેલું છે. આ કંઈક ઘઉં ને બાજરો કે કઈ આ છે ને આ હળીને પછી નેચરલ શું બની જાય? નેચરલ કમ્પોસ્ટ બની જાય. આ છે બાજરાના પૂરા. આ છે નાના ટેન્ક પાણીના. આપણે આ થેલી તો નહીં ખુલે અત્યારે. નહીં આ છે ને આ જો ઉખાડી નહીં એકું નગર છે ને આનો ઓક્સિજન પૂરો થઈ જાય ને તો ઉગશે. ને આ છે ને ઝાડવા છે. ભેંસ લાવો. અમારી જોડે ભેંસ આવવા દે તો જરાક. આ જો આ તમે દેખાય છે ભેંસ છે. ભેંસ એને અહીંયા તરવા માટે આપણે મૂકી દઈશું. ધૂળમાં તરે છે ભેંસ. જરાક પગું છે ને બરોબર નથી એટલે ઊભી નથી રહી અત્યારે. 5 ગોળો સારું એવું કામ કરે છે. નીકળી જાય. એક જર્સી ગાય પણ આવે. હે સોરી ગાય સર બોલાવે છે. અટેન્ડન્સ તો થઈ ગઈ નહીં. અમે તો પૂરે નથી આજની બાકી છે. તો ફાઇનલ શેકિંગ પૂરું થાય છે. હવે આપણે શેકિંગ કરશું બંધ અને ઉપાડીશું હવે નેક્સ્ટ પ્રોસેસ માટે. આ છે ફિલ્ટર પેપર અને આપણું જે સોલ્યુશન છે જેની અંદર છે સોઇલ અને ન્યુટ્રલ નોર્મલ એમોનિયમ એસિટેટ. તો એમાંથી આ સોલ્યુશન છૂટું થાય છે જેને આપણે ફ્લેમ ફોટોમીટરમાં રીડિંગ લેવું અને જેનાથી આપણને આપણું રિઝલ્ટ મળશે. ફાઇનલી ફ્લેમ ફોટોમીટરનું રીડિંગ આવી ગયું છે. હવે એમાં આપણે ગણતરી કરી લેવું કે શું જવાબ આવે છે. એ પ્રમાણે ખબર પડશે કે સોઇલમાં કેટલું કેલ્શિયમ નહીં પોટેશિયમ. આપણે ગણતરી કરી નાખી છે. જવાબ આવ્યો છે 265. તો 265ની આપણે રેન્જ જોવે ને તો આપણામાં પોટેશિયમનું પ્રમાણ મીડિયમ છે. તો બોલો બારડભાઈ આના આપણે સજેશન કરશું કે મીડિયમ રેન્જ આવી છે તો તમારે જે રિકમેન્ડેડ ડોઝ પોટેશિયમનો હોય એટલું ખાતર નાખવું જમીનમાં. વિથ ધીસ આપણો સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટલ લેબોરેટરી ડે 2 કમ્પ્લીટ કર્યો છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.